વૈશ્વિક ગેસ સંકટ વચ્ચે સરકારના એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો સામે આવી રહ્યા છે। તેવામાં દેશમાં આજથી આવશ્યક ચીજવસ્તુ ધારા એટલે કે ECA લાગુ કરવામાં આવ્યું છે। ઘરેલું ગેસનો સપ્લાય 100% ચાલુ રાખવામાં આવશે। જો કે CNG વાહનો માટે પણ ગેસનો સપ્લાય 100% ચાલુ રહેશે। પાવર પ્લાન્ટ, રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સના પ્લાન્ટમાં પણ ગેસ પર કાપ મૂકવામાં આવશે। પેટ્રોકેમિકલનો પ્લાન્ટ હોય કે પછી રિફાઇનરી, પાવર પ્લાન્ટ હોય, આ તમામ જગ્યાઓ પર ગેસની જે દૈનિક જરૂરિયાત હોય છે તેના પર કાપ મુકાશે। આ ગેસને જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં ડાયવર્ટ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેવામાં ખાતરના ઉત્પાદન માટે 70% ગેસ સપ્લાય અનામત રાખવામાં આવશે તેવું પણ કહેવાયું છે। ગેસ એજન્સીઓની કામગીરી પર સરકાર સતત રાખી રહી છે નજર। ઘરેલું LPG સિલિન્ડરના બુકિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં 2 ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત કરાયું છે। બીજું સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે। તો આપ જુઓ, ECAનો અમલ કેમ કરવામાં આવ્યો છે જાણવું જરૂરી છે। આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક નિયંત્રણમાં રાખવાનો એક મુખ્ય લક્ષ્યાંક છે। જરૂરી ચીજવસ્તુઓના ભાવ ન વધે તે માટે ECA લાગુ કરાય છે। તેવામાં સરકાર જરૂર પડે તો ઉત્પાદન સપ્લાય પર કંટ્રોલ પણ કરી શકે છે, એટલે કે ગેસને આખરે કઈ બાજુ ડાયવર્ટ કરવો। હાલ LPG સપ્લાયને સુનિશ્ચિત કરવા માટે આ ECA લાગુ કરવામાં આવ્યો છે, જેથી ઘરેલું સંગ્રહખોરી ન થાય। સંગ્રહખોરી થાય તો તેની સીધી અસર મોંઘવારી પર આવે છે અને તે માટે ECA લાગુ કરાયો છે।